નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોઢવાડિયા. દર્શક મિત્રો, અત્યારે સમગ્ર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક એવા દ્રશ્યો તમે જોયા હશે, ક્યાંક સોશિયલ મીડિયાના માધ્યમથી તો ક્યાંક સમાચારના માધ્યમથી, કે રસ્તાઓ પીગળી રહ્યા છે. હવે તમને ભલે એમાં કારણ એવું બતાવવામાં આવે કે રસ્તાઓ ગરમીના કારણે ઓગળે છે. આ કારણ સાચું નથી. કદાચ ગરમી જવાબદાર છે, પરંતુ એનાથી વધુ જવાબદાર છે ભ્રષ્ટાચાર. કામમાં થતો, રોડ બનાવવાની કામગીરીમાં થતો અને અધિકારીઓની દેખરેખમાં થતો ભ્રષ્ટાચાર. સમગ્ર ગુજરાતમાં અમદાવાદ, વડોદરા સહિતના સ્માર્ટ શહેરો કે જ્યાં લાખો કરોડો રૂપિયાના ખર્ચેથી રોડ નિર્માણનું કામ થાય છે અને એ રોડ નિર્માણના કામના 6 થી 4 મહિનામાં એ રોડ ઓગળી જાય છે. જનતા માટે માથાનો દુખાવો બને છે. આવી ઘટનાઓ ભાવનગર, નવસારી સહિત સમગ્ર ગુજરાતના ખૂણા ખૂણામાંથી સામે આવી. હવે સવાલ એ થાય કે કોણ કરે છે ભ્રષ્ટાચાર? તો એનો જવાબ છે રોડ બનાવનારો કોન્ટ્રાક્ટર, રોડ પર દેખરેખ નાખનારા અધિકારીઓ અને સાથે ક્યાંક નેતાઓની પણ મિલીભગત છે તેમાં જોવા મળી છે. સામાન્ય રીતે રસ્તો ગરમીના કારણે પીગળતો નથી. દુનિયામાં અનેક એવા દેશો છે કે જ્યાં આપણાથી પણ વધુ ગરમી પડે છે. રસ્તાઓ અને આપણા રસ્તાઓ છે તેના કરતાં પણ એમનું રસ્તાઓનું આયુષ્ય ખૂબ લાંબુ છે. ક્યાંક રસ્તા એવા છે કે પાણી આવે તો સીધું પાણીનું ફટાફટ નિકાલ થાય. આપણે તો રસ્તા પર પાણી પણ ભરાય છે અને સાથે રસ્તા ઓગળે પણ છે. એટલે કે ક્યાંક વિકાસ અત્યારે રસ્તાઓમાં ઓગળી રહ્યો છે. સરકારના તંત્રના દાવા એવા છે કે સમગ્ર ગુજરાતમાં રસ્તાઓનું નેટવર્ક ફેલાયેલું છે. લોકોને રસ્તાની સુવિધા આપી. આ કામ તમે સારું કર્યું, પરંતુ એ કામમાં દેખરેખ નથી રાખી. એ કામમાં તમે યોગ્ય કામગીરીની સમીક્ષા નથી કરી અને જેના જ કારણે અત્યારે રસ્તાઓ ઓગળી રહ્યા છે. વાત ગરમી વધતાની હોય તો આ વાત સંપૂર્ણપણે ખોટી છે. ગરમી વધવાની વાત અમુક અંશે જવાબદાર છે, પરંતુ એ સંપૂર્ણપણે આપણે કહેવા જોઈએ કે એ વાત સાચી છે તો એ વાત સાચી નથી. કારણ કે કોઈ દિવસ ગરમીમાં રસ્તો ન ઓગળે. જો સારી ગુણવત્તાનો બનેલો હોય, જો સારી રીતે નિરીક્ષણ કરીને પણ જો કરવામાં આવ્યું હોય તો એ કદાચ રસ્તો ન ઓગળે. પરંતુ હાલ પરિસ્થિતિ વિપરીત છે. આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે. ખાસ તો રોડ પીગળી રહ્યા છે અને ભ્રષ્ટાચાર પણ અત્યારે રસ્તા પર દેખાઈ રહ્યો છે. આ મુદ્દાની ચર્ચા કરવી છે. મારી સાથે સોશિયલ એક્ટિવિસ્ટ હરસુખભાઈ પટેલ જોડાઈ ગયા છે. હરસુખભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. હરસુખભાઈ, રોડ પીગળી રહ્યો છે આ કેવું કદાચ ખોટું છે, પરંતુ ભ્રષ્ટાચાર એ વિકાસ અત્યારે રસ્તા પર પીગળી રહ્યો છે. આ વાતને આપણે વધારે સત્યતાથી જોઈ શકીએ છીએ. રસ્તાઓ ગુજરાતમાં પીગળી રહ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો? શું ખરેખર ગરમી જવાબદાર છે ખરી? હરસુખભાઈ, આપનું જે માઇક છે તે અનમ્યુટ કરો જેથી આપનો અવાજ પહોંચી શકે. યસ યસ જી, આવે છે આપનો અવાજ. ગરમીના રસ્તાઓ ઓગળે ને ઈ વાત છે ને પાયા વિહોણી છે. કેમ કે બીજા ઘણા દેશોમાં આપણા કરતા તાપમાન વધારે છે અને ઠંડુય છે, છતાંય એના રસ્તાઓ આપણા કરતા સારા છે. બીજી વાત એ કે નેશનલ હાઈવે ખાસ કરીને ગુજરાતના, હવે એનું વહીવટ સંચાલન તો કેન્દ્રીય સરકાર કરે છે, પણ છતાં પણ બીજા સ્ટેટ કરતા આપણા નેશનલ હાઈવે સારા નથી, ગુજરાતના પર્ટિક્યુલરલી. હશે ગુજરાત મોડલ પહેલા થોડા સમય પહેલા, પણ અત્યારે એવું સારું છે નહીં. કારણ કે બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના નેશનલ હાઈવે આપણી કરતા સારી ક્વોલિટીના છે, પર્ટિક્યુલરલી ગુજરાત કરતા. કારણ કે હું બાય રોડ ટ્રાવેલિંગ હમણાં છેલ્લા વર્ષમાં મેં બધા સ્ટેટમાં કરેલું છે અને બીજા દેશોની કમ્પેરિઝનમાં તો આપણા રોડ અતિ ખરાબ છે એમ કહીએ તોય ચાલે એમ. જી બિલકુલ. હર્ષુભાઈ, ખાસ તો આપ એ લોકલ લેવલ પર લોકો સાથે ચર્ચા પણ કરતા હશો, લોકોના મોઢેથી વાત સાંભળતા હશો અને કામગીરીને જોતા હશો. શું લાગે છે કે ખરેખરમાં જે યોગ્ય ગુણવત્તાની કામગીરી થવી જોઈએ એ થાય છે? ગુણવત્તાની કામગીરી તો બિલકુલ નથી થતી. સાથે કોઓર્ડિનેશન નથી, સંકલન એકેય એજન્સીનું નથી. પેલા કેબલ વાળા આવે, કેબલ નાખી અને પછી જાય રસ્તો બનાવે. ફરીવાર પાછા એ કેબલ વાળા કમ્પ્લીટ કરીને જાય એટલે ડ્રેનેજ વાળા આવે. ડ્રેનેજ વાળા કમ્પ્લીટ કરીને એટલે કોઈ બીજી પાઇપ એજન્સી, ગેસ વાળી, XYZ એ આવે, પાછા તોડે. પણ એ બધી એજન્સી વચ્ચે કોઓર્ડિનેશન કરીને ભવિષ્યનું પ્લાનિંગ જ નથી કરતા કે મારે બીજી વખત આ રોડ તોડવો જ ન પડે એમ. એટલે એ કોર્પોરેશનનો, શહેરી વિસ્તારમાં કોર્પોરેશનમાં તકલીફ છે, ગ્રામ્ય વિસ્તારમાં જે કઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત લાગતી હોય એને તકલીફ છે, અને નેશનલ હાઈવેમાં બી તકલીફ છે. આમ તો કે ભાઈ રોડ બને અને પાછો તૂટે. અત્યારે નેશનલ એક્સપ્રેસ, મુંબઈ દિલ્હી એક્સપ્રેસ છે ને રિપેરિંગનું કામ ચાલુ થઈ ગયું છે.
એટલે એ તો સ્પષ્ટ દેખાઈ આવે કે આમાં ભ્રષ્ટાચાર થયેલો જ હોય, અધરવાઇઝ તો સારી ક્વોલિટીના બને જ. જી બિલકુલ. હર્ષુભાઈ, હવે વાત આવે કે કોણ દેખરેખ નથી રાખતું, તો હું જ્યાં સુધી માનું છું જે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર છે, જે વ્યક્તિ એના પર સરકારી ઇજનેર દેખરેખ રાખે છે એ પણ જવાબદાર છે, એ વિસ્તારનું ધારાસભ્ય પણ જવાબદાર છે, એ વિસ્તારમાં કોઈ કોર્પોરેટર હોય તો એ પણ જવાબદાર છે. આપ શું માનો છો કે ગુજરાતમાં આ તમામ લોકો અત્યારે જવાબદારી નિભાવે છે? બે જવાબદાર છે, જવાબદારી નિભાવવાની વાત જ નથી, બે જવાબદાર છે. કોઈ રિસ્પોન્સિબિલિટી લેવા તૈયાર નથી અને કોઈ એકાઉન્ટેબિલિટી જ નથી. કોઈ ઓફિસર્સ હોય કે કોઈ ડિવિઝન હોય કે કોઈ કોર્પોરેશન હોય, કોઈ એકાઉન્ટેબિલિટી. કોઈ માણસ મરી જાય, અત્યારે અમદાવાદ રાજકોટ હાઈવે બને છે છેલ્લા 8 વર્ષથી, હજી તમે કોન્સ્ટન્ટ રાજકોટ થી અમદાવાદ મુસાફરી નથી કરી શકતા. જી બિલકુલ. ક્યાંક ને ક્યાંક ડાયવર્ઝન આવે છે, હર્ડલ્સ આવે છે, વચ્ચે રોદા આવે છે, આંચકા આવે છે, કોઈ પણ પ્રકારની સ્મૂથ લાઈન જ નથી. અને એમાં કેટલાય લોકોના ડેથ થયા છે અને એની કોઈ એકાઉન્ટેબિલિટી રાજ્ય સરકાર પાસે નથી કેન્દ્ર સરકાર પાસે. એટલે ભ્રષ્ટાચાર પેલે પટાવાળાથી માંડી અને મિનિસ્ટર સચિવો સુધી, હું ખુલ્લેઆમ કહું છું કે સચિવો સુધી થયેલ હોય તો જ આ વસ્તુ થાય કે આટલી નબળી ક્વોલિટીના રોડ બને. જી બિલકુલ. હર્ષુભાઈ, ખૂબ સરસ વાત કરી કે આ ભ્રષ્ટાચારનું અત્યારે ઝાડુ એવું ફેલાયું છે કે ક્યાંક તો એમના હાથ બાંધી દે છે, ક્યાંક ખીચામાં ભારણ વધે તો કામ કરવાનું મન નથી થતું. હવે દાખલો છે તમામ જગ્યાનો. અમદાવાદમાં તો સ્માર્ટ સિટી છે, વડોદરામાં તો સ્માર્ટ સિટી છે, સુરતમાં તો સ્માર્ટ સિટી છે. આમાં બે મહિનામાં રોડ પીગળે ખૂબ ચિંતાની વિષય છે. અને જો કદાચ ગામડામાં પણ આવી ઘટના બને છે, પરંતુ ન બનવી જોઈએ, આપણે આશા એવી રાખીએ, કારણ કે જનતા પોતાના પરસેવાનો પૈસો ટેક્સ સ્વરૂપે આપે છે. આશા એટલા માટે રાખે છે કે અમે પૈસા આપીએ તો મારે કામગીરી થવી જોઈએ, પરંતુ ક્યાંક ખીચાઓ અન્ય લોકોના ભરાય છે, ક્યાંક નેતાઓના ભરાય છે, ક્યાંક કોન્ટ્રાક્ટરના કમિશન જાય છે ગાંધીનગર સુધી. એના કારણે આ નથી થતું એવું લોકો માને છે, ને કદાચ હું પણ એવું માનું છું. આપ માનો છો ખરા? જી, કારણ કે એક વખત તમારા ખિસ્સામાં પૈસા આવે ને એટલે કોઈને તમે કઈ ટેકનિકલી સાઉન્ડ રીતે કઈ એનું મોનિટરિંગ ન કરી શકો. એટલે તમે ખુદ એની સાથે જ બેઠેલા હોય તો તમે કોને પેલું રાજા ને પટાવાળો બને એક જ હોય તો કોને હિંમત કરે કઈ, એવું છે. જી બિલકુલ. હર્ષુભાઈ, હવે કદાચ આ વ્યવસ્થાને સુધારવી હોય તો શું પગલા લેવા જોઈએ આપના મતે? સૌથી પહેલા તો વહીવટી લોકો જે છે ને એ લોકોનો વહીવટ સ્ટ્રોંગ હોય, એ સિવાય બીજા નેતાઓના પ્રેશરમાં ઓફિસરો કામ કરતા હોય છે એવું સંભળાય છે. આપણને એવો ડાયરેક્ટ અનુભવ નથી, પણ કહેવાય છે કે નેતાઓના ફોન આવી જાય છે કે ભાઈ તારે આ એજન્સી અમારી છે, અને કંઈક ને કંઈક કનેક્શનમાં બી હોય છે નેતાઓની એજન્સી. એટલે ઓફિસરો બહુ ટાઈટલી કામ નથી કરી શકતા. એનું કારણ બીજું છે કે ઓફિસરો ક્યાંક ને ક્યાંક આમાં સંડોવાયેલા હોય છે. એટલે રોડની ક્વોલિટીમાં તો એવું છે કે આ કોઈ રોકેટ સાયન્સ નથી સારા રોડ બનાવવા, પણ એ ખબર નહીં ભ્રષ્ટાચારના હિસાબે જ આ બધું મૂળ પાયો જ ત્યાં છે. જી બિલકુલ. હર્ષુભાઈ, આપે ખૂબ સરસ વાત કરી કે રોડ બનાવવા કોઈ રોકેટ સાયન્સ નથી. રોડ તો આપણે જ્યારથી આઝાદ થયા પહેલા અંગ્રેજોએ બનાવ્યા હતા, એ ફરીથી અત્યારની પ્રક્રિયા ચાલતી આવી છે. કોઈ પણ સરકાર હોય, કોઈ પણ તંત્ર હોય, દાવો તો એવો કરે છે કે અમે વિકાસના નામ પર હરણફાળ ભરીશું. ગુજરાતને તો વિકાસનું મોડલ તરીકે દેશમાં રાખવામાં આવ્યું છે, દેશમાં બતાવવામાં આવે છે. શું ખરેખર ગુજરાતના રસ્તાઓને મોડલ સ્ટેટના રસ્તાઓ ગણાવી શકાય? જી હર્ષુભાઈ, હાલ રસ્તાઓની સ્થિતિ છે તે ખૂબ કથળતી જઈ રહી છે. હર્ષુભાઈ, મોડલ સ્ટેટના રસ્તાઓ હોય એવા ગુજરાતના રસ્તા છે ખરા? જો છેલ્લા 1 વર્ષમાં છે ને મેં લગભગ નહીં તો બાય કાર છે ને 7-8-9 સ્ટેટમાં તો મુસાફરી કરેલી છે જાતે ડ્રાઈવ કરીને. એમાં કમ્પેરેટિવલી ખરેખર બિહાર તો પછાત કહેવાય, ઉત્તર પ્રદેશ આપણા કરતા મોડલ ડેવલપમેન્ટમાં પછાત કહેવાય, છતાંય એના રોડ મને આના કરતા ગુજરાત કરતા સારા લાગ્યા બધા. અને એના ઇન્ટર સ્ટેટ હાઈવે જે કહેવાય, બિહારના સ્ટેટ હાઈવે માંથી હમણાં જ અમે પેલા વિધિન 10 days અમને નીકળેલા, પણ એના સ્ટેટ હાઈવે આપણા સ્ટેટ હાઈવે કરતા બેટર લાગ્યા મને. એના થીગડા મારવાની જે પ્રથા છે એમાં રોદો નથી આવતો. બીજું, ગમે ત્યાં ડામરના લોચા પડ્યા હોય, હવે અચાનક જ કારને કડ આવી જાય ને એટલે ટાયર ફાટવાની શક્યતા રહીએ, ગાડી ઉછળવાની શક્યતા રહીએ છે, રોદા આવે છે. એ સિવાય આપણા રોડ છે ને એ જમ્પ લે છે કાયદેસર. તમે કાર લઈને જતા હોય ને તો એ રોદા લેતી જતી હોય છે. એવી સ્મૂથ લેવલમાં કાર ચાલતી જ નથી. અને એ બધું કોઈ મોનિટરિંગના અભાવે જ થાય. બાકી એન્જિનિયર માથે ઉભો હોય તો એને માઇક્રો લેવલની ખબર પડતી હોય બધી
કે ભાઈ આ રોડ આવી રીતે રોદોલિયા આનું લેવલ આવી રીતે થવું જોઈએ, આનું પાણીનું લેવલ આવી રીતે થવું જોઈએ, પાણીનો સ્લોપ કઈ રીતે છે, વરસાદ આવે તો કઈ બાજુની ડ્રેનેજ સિસ્ટમ છે, એ સામાન્ય માણસ નહીં ખબર પડે તો એન્જિનિયરને તો ખબર પડતી જ હોય, સીધી વાત છે. પણ કેવું છે કે મોનિટરિંગ ન કરી શકવો શું કામે કે એના પોતાના ખિસ્સા ભરાયેલા હોય ઓલરેડી. એટલે કેમ કે કમિશન બેઝ કામ હાલે છે એવું તો ઘણા નેતાઓ સ્વીકારે છે કે રોડના કમિશન આટલા પર્સન્ટ અહીંયા જાય છે. એટલે એ કમિશન જાય એટલે કોઈના ઉપર હાવી ન થઈ શકે ક્યારેય. જી બિલકુલ. આપણી સાથે હરીશભાઈ વૈદ જોડાયા છે, જેઓ ઇજનેર છે અને આ બાબતોને જાણે છે. હરીશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. ગુજરાતના રસ્તાઓ રબડ બન્યા છે. જી હરીશભાઈ, ગુજરાતના રસ્તાઓ રબડ બન્યા. આપ તો આ વિષયની જાણકારી રાખો છો, આ ક્ષેત્રમાં સારી એવી ખ્યાતના પણ ધરાવો છો. હાજી જી. હાજી કારણ શું છે કે રસ્તાઓ ઓગળી રહ્યા છે? સરજી, અવાજ નથી આવતો તમારો. હરીશભાઈ, મારો સવાલ એવો હતો કે ગુજરાતના રસ્તાઓ ઓગળી રહ્યા છે, કારણ શું છે? હેલો. રસ્તાના ખરાબ હોવાનું મેઇન કારણ છે ક્વોલિટી. પછી અણધડ ખોદાણ. હજી એક એજન્સી ખોદીને નીકળી ગઈ હોય, એના પછી બીજી એજન્સી આવે અને એ ખોદાણ કરે, અને હજી પૂરું ન થયું હોય ત્યાં ત્રીજી એજન્સી આવી જાય. એટલે એકચ્યુઅલી કોણ આને મેનેજ કરે છે એ જ ખબર નથી પડતી. જી બિલકુલ. હરીશભાઈ, સવાલ મારો એવો છે કે આપ ઇજનેર છો એટલે આપે ઘણા રસ્તાઓ બનાવ્યા હશે, આપે નિરીક્ષણ પણ કર્યું હશે. શું ખરેખરમાં ગુજરાતના રસ્તાઓ પર? અમે લોકો, હું સિવિલ એન્જિનિયર છું એટલે અમને એ બાબતનું જ્ઞાન છે, પણ મેં રસ્તાઓ બનાવવાનું મારી પાસે, હું ખોટું ન કહું, મારી પાસે રસ્તા બનાવવાનું કામ નથી. તો હરીશભાઈ, એક ખાસ તો બેઝિક જે જરૂરિયાત હોવી જોઈએ રસ્તાઓ બનાવવા માટે, શું ગુજરાતના એન્જિનિયરો એ પાલન કરે છે? ના, લગભગ તો જે અનુભવી કોન્ટ્રાક્ટર હોય એ બધું પાલન કરે, પણ અમને ઘણીવાર એવું લાગે છે કે ભાઈ આ ચાલુ વરસાદે કે રસ્તા જે ચોખ્ખા થવા જોઈએ કામ કરવા માટે, એવું કામ નથી થતું. અને પછી એની અસર આપણને ખબર પડે કે હજી તો વરસાદ રિપેર થયું હોય અને એક વરસાદ આવે તો રસ્તો આખો ધોવાઈ ગયો હોય. જી બિલકુલ. હરીશભાઈ, શું ખરેખર ગરમી એક જ કારણ છે કે રસ્તો ઉગડી ગયો? હેલો હરીશભાઈ, મારો પ્રશ્ન સંભળાય છે કે ગરમી શું માત્ર એક જ કારણ છે કે રસ્તો ઉગડે? સરકાર તો અત્યારે એવું કહે છે કે ગરમીના કારણે ઉગડે છે. ક્વોલિટી એ તો ખબર છે કે ભાઈ આપણા ગુજરાતમાં અને સામાન્ય રીતે ભારતમાં અત્યારે કોઈ ઉનાળાના વખતમાં 45 ડિગ્રી 46 ડિગ્રી સુધી ટેમ્પરેચર જાય તો રસ્તાના, આ લોકોને ખબર જ છે કે ગરમીમાં ડામરનું સેગ્રીગેશન ન થાય એવી રીતે જ આ લોકો બનાવે, એનું મિક્સર એવી રીતે જ કરે. એટલે ઈ કોઈ કારણ, ગરમી એનું કોઈ કારણ નથી. જી બિલકુલ. મેઇન કારણ છે કે એની ક્વોલિટી ખરાબ હોય તો જ આ બગડવાના ચાન્સ આવે. હાલ તો ગુજરાતના રસ્તાઓ જે પીગળી રહ્યા છે સૌ કોઈ માટે ચિંતાનો વિષય છે ને આપણા માટે પણ. જે રીતે આપણી સાથે નિષ્ણાંત વ્યક્તિ એવા ઇજનેર પણ બેઠા છે ને સાથે સોશિયલ એક્ટિવિસ્ટ કે જણાવી રહ્યા છે કે ગરમી ગુજરાતમાં કોઈ એવું કારણ નથી કે જેનાથી રસ્તાઓ ઓગળે. આ તો ભ્રષ્ટાચાર છે. આ તો ક્યાંક એ જે અધિકારીઓ દેખરેખ રાખે છે એમની આંખ આડા બંધાયેલા પાટા છે. ક્યાંક હવે એમની કામગીરીમાં જે ભ્રષ્ટાચાર થયો છે છુપાવવા માટે ક્યાંક ગરમીનું બાનું આપવામાં આવે છે. શું એમને રસ્તા બનાવતા વખતે ખબર નથી પડતી કે આ ગરમી તો પહેલાથી પડવાની હતી? એટલા માટે સવાલ એ થાય કે હવે ગુજરાતના રસ્તાઓ જે રબડ બન્યા છે જનતાની મુશ્કેલી વધારી રહ્યા છે. ક્યાંક રસ્તાઓમાં કોકના ચપ્પલ છોટે છે તો ક્યાંક કોકનું ટાયર બગડે છે. રસ્તા પરથી ચાલીને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. ગુજરાતની સ્થિતિ આ છે. વિકસિત ગુજરાત, દેશનું મોડલ ગુજરાત અત્યારે રસ્તાઓ પીગળવાના કારણે મોટી સમસ્યાનો સામનો કરી રહ્યું છે. સ્થિતિ એવી છે કે આ રસ્તાઓ ક્યાંક વૈજ્ઞાનિક કારણથી નહીં, પરંતુ એ તંત્રની ઢીલી નીતિ, ક્યાંક તંત્રની એ દાનત નથી, એના કારણે ઓગળી રહ્યા છે. વાતાવરણ અને તાપમાન એ કદાચ એક કારણ હોઈ શકે, પરંતુ એ 100% અસર નથી કરતું. ક્યાંક 20 થી 30% વાતાવરણ અસર કરતું હોય, પરંતુ હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે. ગરમીનો પારો હજુ તો 42 થી 45 ડિગ્રીએ પહોંચ્યો. આ પહેલા આ રસ્તા ઓગળે ખૂબ ચિંતાજનક બાબત છે. મારી સાથે મુકેશભાઈ ઓઝા જોડાયા છે, જેઓ વિશ્લેષક છે. મુકેશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. મુકેશભાઈ, ગુજરાતના રસ્તાઓ પીગળી ગયા, ક્યાંક ભ્રષ્ટાચાર દેખાયો, ક્યાંક રસ્તાઓમાં એ ઢીલી નીતિ, ક્યાંક અધિકારીઓનું પાપ જોવા મળ્યું. સાહેબ, ગાંધીનગરના રોડ ઉપર એટલો ડામર પીગળ્યો નથી, એરપોર્ટના રોડ ઉપર એટલો ડામર પીગળ્યો નથી, પરંતુ જ્યાં પ્રજા કમ્પ્લેન નથી કરતી, જ્યાં પ્રજા સુસ્ત છે, ગામડાઓમાં છે,
અને જે 2-5 કરોડ રૂપિયા ખર્ચીને એમએલએ બન્યા હોય તો એમના માટે રોડ કોન્ટ્રાક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમાંથી એમને ખૂબ મોટો ફાયદો થતો હોય છે અને એનો લાભ કોન્ટ્રાક્ટર લેતા હોય છે અને એના કારણે પ્રજાને આ ભોગવવું પડે છે. 45 ડિગ્રી ગરમી બીજા અન્ય દેશોમાં પણ પડે છે, પરંતુ ત્યાં સિમેન્ટિંગ રોડ હોય છે, રોડ સારા હોય છે, રોડનું કન્સ્ટ્રક્શન લેવલ, એનું ઇન્સ્પેક્શન પ્રોસેસ, એ બધી જ જાળવણીના જે માપદંડ હોય છે એ માપદંડમાં કોઈ અત્યારના કોન્ટ્રાક્ટર ખરા ઉતરતા નથી. ચાહે બ્રિજ બાંધવાની વાત હોય, ચાહે રોડ બાંધવાની વાત હોય, ચાહે ડેમ બાંધવાની વાત હોય. બિહારની અંદર તો સાહેબ પુલ બને છે, હજુ તો ઓપનિંગ કરે છે અને 2 વર્ષમાં તો ત્યાં પુલ તૂટવાની ઘટનાઓ કેટલી આપણે જોઈ છે. એટલે આ બધું જે છે ને ભ્રષ્ટાચારના એનાથી આ બનેલી બધી આ રોડ છે, પુલ છે, આ બધી ઘટનાઓ છે. પરંતુ વાસ્તવમાં આપણે વાત કરવી છે જે ડામર પીગળી રહ્યા છે, રોડ ખરાબ છે. એ રોડ ખરાબના કારણે એક્સિડન્ટના બનાવો વધે છે. રોડ ખરાબના કારણે એ પછી જે રોડ ખાડા ખબડિયા વાળા થઈ જતા હોય છે. આમ પાટા તો સરસ મારી દે છે, રોડ તો સરસ બનાવી દે છે, પણ એની જે લેયર હોવી જોઈએ, જે એનું ડેપ્થ હોવી જોઈએ, એ બધાની અંદર ઠીક છે જ્યાં ઇન્સ્પેક્શન કરવાનું હોય ત્યાં 2-4 ફૂટનું બતાવી દેવામાં આવે છે અને પછી આગળ બધું ચલાવી લેવામાં આવે છે. આ પ્રકારની એક મોડ્સ ઓફ ઓપરેન્ડી કોન્ટ્રાક્ટરોની અંદર હોય છે અને એ લોકો પોતાના બજેટમાં કેટલા પૈસા બહાર ગયા છે, કેટલા કમિશનમાં ગયા છે અને કેટલા વધે છે. અને એ પણ બીજી વાત છે કે એ પણ જો એનો કોન્ટ્રાક્ટનો સમયગાળો વધી ગયો હોય, રેટ વધી ગયો હોય, એટલે એના નામે પણ બીજા સેન્કશન કરાવીને જે વધારાની રકમ લેવાની જે આ બધી પદ્ધતિ બની ગઈ છે, એ આપણે જનતાના પૈસા આપીએ છીએ ને સાહેબ, આપણે ઇન્કમ ટેક્સ ન ભરીએ, આપણે મ્યુનિસિપલ ટેક્સ ન ભરીએ તો નોટિસ ઉપર નોટિસ આવીને સીલ મારી જાય છે, થેલા મારી જાય છે, બરાબર. એટલે આપણે ભોગવવાનું નાગરિકોને છે, કારણ કે આપણે ભારતમાં રહીએ છીએ. આપણે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, દુબઈ, ન્યુઝીલેન્ડમાં નથી રહેતા. એટલે ભારતમાં રહીએ છીએ એટલે જનતાને ભોગવવાનું, કારણ કે જનતા ચૂપ છે. જનતાને તો આટલું બધું સારું મળ્યું છે ને, ક્યાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર છે, ક્યાં ગુજરાતમાં બેરોજગારી છે? લોકોએ તો ભરપૂર ખોબલે ખોબલે મત આપ્યા છે, ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા જ છે ને, ક્યાં નથી આપ્યા? અરે જે 6 મહિના 12 મહિના દાહોદનો એમએલએ કરપ્શન કરે છે, એનું નામ ખુલે છે, છતાં પણ એને સસ્પેન્ડ કરાતા નથી સાહેબ. આ છે ગુજરાત, આ છે ગુજરાત જ્યાં ભ્રષ્ટાચારની નદીઓ વહે છે. આ છે ગુજરાત ત્યાં જ્યાં તમારે સીટો વેચાય છે, સીટો ખરીદાય છે અને એ રાજનીતિમાં જે 2-5 કરોડ ખર્ચીને આવ્યું હશે તો 5 વર્ષમાં બિચારો કાઢશે તો ખરો ને સાહેબ. અહીંયા સેવક બનવા થોડી જાય છે, સચિવાલયના એજન્ટ બનવા જાય છે, કોર્પોરેશનના એજન્ટ બનવા જાય છે. એટલે તમે આશા ન રાખી શકો સાહેબ. એટલે જે દિવસે જનજુવાળ, જે દિવસે પબ્લિક ક્રાંતિ, જે દિવસે જેન જી રોડ ઉપર આવશે ત્યારે ખબર પડશે સાહેબ. આ નેતાઓને ભાગતા પણ નહીં આવડે, આ ભ્રષ્ટાચારીઓને ભાગતા પણ નહીં આવડે. પરિસ્થિતિ ગુજરાતમાં નિર્માણ થઈ ચૂકી છે. માત્ર હિન્દુત્વના નામે એમને ડરાવીને જે વોટ લીધા છે અને એનું જ આ પરિણામ છે. ભોગવો, ગુજરાતની જનતાએ ભોગવવાનું છે. કારણ કે આપણને એક જ ભગવો દેખાય છે, એ ભગવામાં માત્ર કમળ દેખાય છે. એટલે આપીએ, આપણી પાસે બીજો વિકલ્પ નથી. અને વિપક્ષની પણ ભાગીદારી હોય છે સાહેબ, એટલે વિપક્ષ ચૂપ છે. વિપક્ષ પણ વેચાયેલો છે, વિપક્ષ પણ ખરીદાયેલો છે. એના કારણે આ ગુજરાતની આ સ્થિતિ બની છે સાહેબ. કોઈ બીજો માણસ નથી. સારા માણસ, બુદ્ધિજીવી, ઇન્ટેલેક્ચ્યુઅલ ક્યારેય નેતા બનવાના માર્ગે જતા નથી સાહેબ. વિદેશ જવું પડે છે અમારે ધંધા છોડી અને વિદેશમાં ઓસ્ટ્રેલિયા, યુએસ, યુકે ની અંદર જઈને સ્થાયી થવું પડે છે. આ ગુજરાતની માનસિકતા ધીરે ધીરે બની રહી છે. કારણ કે સાહેબ તમે આજે ઘરમાં જુઓ સાહેબ, તમારા જે બજેટ છે એ બજેટની અંદર સાહેબ ટેક્સેશન કેટલા છે? 50 જાતના તમે ટેક્સેશન લો છો. મ્યુનિસિપલ ટેક્સ લો છો, કોર્પોરેશન ટેક્સ લો છો, આરટીઓ ટેક્સ લો છો, રોડ ટેક્સ લો છો, ઇન્કમ ટેક્સ લો છો, સરચાર્જ લો છો, આ ટેક્સ લો છો, જીએસટી લો છો, સીજીએસટી લો છો. એટલે કેટલા ટેક્સ તમે આપીએ છીએ સાહેબ. અરે માણસની અત્યારે ઉદ્યોગ ધંધાઓની હાલત તો જોઈએ, જે નાના લેવલના ધંધા છે. તમે અદાણી અંબાણીને આપો, મને વાંધો નહીં, પણ એ 50,000 કરોડ, લાખ કરોડ, 5 લાખ કરોડ કામ હોય કરોડનું, અને 8-8 કરોડનું બિલ બને છે. આ નરોડામાં એક સ્મશાનની અંદર 5, 6, 7, 8 કરોડ રૂપિયા ફાળવાઈ ગયા, કામ 1 કરોડનું નથી. અને એ 1 કરોડના કામમાં સાહેબ એ 5 વર્ષ ટકી જાય તો ઘણું સારું.
એટલે આ પરિસ્થિતિ જ્યારે ગુજરાતમાં નિર્માણ થયેલી હોય તો આપણે સહન કરવા સિવાય બીજું કઈ આપણી પાસે રસ્તો નથી. કારણ કે પ્રજા જાગૃત નથી, જી બિલકુલ. અવાજ ઉઠાવનાર ડરે છે. જે કાર્યાલયમાં કાર્યકર્તા હોય છે ને સાહેબ, એ બધાય છે ને પોતપોતાના કામ કઢાવવા માટે ભેગા થાય છે, બાકી કોઈની પાસે સમય નથી સાહેબ. આ વોટ આપવો અધિકાર છે, પણ આ વોટના નામે જે ચાલી રહ્યું છે એ ગોરખ ધંધા, કરપ્શનના નામે માણસ લૂંટાઈ રહ્યો છે, માણસ વેચાઈ રહ્યો છે. આજે મધ્યમ પરિવાર, જેન્યુઅન પરિવાર, ગરીબ પરિવારની હાલત શું છે? તમે રોડ ટેક્સ લો છો તો ટોલ ટેક્સ નો, આજ રોડ તમે લો છો તો આરટીઓમાં ટોલ ટેક્સ, રોડ ટેક્સ કેમ ભરાવો છો? અને આજ 10 વર્ષ તમે એક્સપ્રેસ હાઈવે બનાવ્યો અમદાવાદ વડોદરાનો, તો એ 10 વર્ષ માટેનો હતો. આજે એ વર્ષને બન્યાને 30 વર્ષ થયા, છતાંય ટોલ ટેક્સ ચાલુ છે. અને એ સમયે સાહેબ ટોલ ટેક્સ હતો 60 રૂપિયા, આજે ટોલ ટેક્સ છે 150 રૂપિયા. તો સાહેબ એમનું ક્યારેય મેન્ટેનન્સ પૂરું થતું જ નથી. મેન્ટેનન્સના નામે ઉપરથી ટોલ ટેક્સ ઘટવો જોઈએ કે વધવો જોઈએ? જ્યારે રોડ બન્યો ત્યારે તમે 60 રૂપિયાના હિસાબે ટોલ ટેક્સ લેતા હતા. આવી સ્થિતિ માત્ર આ એક હાઈવેની નથી. આજે અહીંથી મારે દિલ્હી જવું હોય ને તો 2000 રૂપિયાનો ટોલ ટેક્સ થાય છે, અને છતાંય રોડ ઉપર સેફટી નથી, રોડ ઉપર લાઇટો નથી, રોડ ઉપર પટ્ટા નથી. એટલે એક્સિડન્ટ ભોગવવાનું સાહેબ. આપણે રોજ સવારે પેપર ખોલીએ, આપણે મંતવ્ય ન્યૂઝની ટીવી ચેનલ ચાલુ કરીએ, આજે અહીંયા ધડામ એક્સિડન્ટ થયો, 5 જણ ગયા, સ્વર્ગવાસ થયા. સરકારે 50,000ની રાહત આપી. સરકારને તો રાહત આપી છે 50,000, લાખ, 2 લાખ, 5 લાખ. હોળી દુર્ઘટના થાય કે ટીઆરપી દુર્ઘટના થાય કે રાજકોટની કોઈ પણ દુર્ઘટના થાય એટલે 2-5 લાખ આપીને આ તો ભૂલી જાય સાહેબ. તમારી ચેનલ કેટલી વખત રિપીટેશન કર્યું, કેટલી વખત એક ન્યૂઝને 6 મહિના ચલાવ્યા તો સરકારની આંખ ખુલે. એટલે આ વસ્તુ એવી છે, બધા જ વિષયની અંદર આવો છે. એક ખાલી ટેલિવિઝન માધ્યમ કે ન્યૂઝપેપરનું માધ્યમમાં નથી, પણ ન્યૂઝપેપર કરે શું સાહેબ? રોજ જ એટલા કરપ્શનના કેસ આવે છે, તો બીજી વખત એને છાપવા માટે જગ્યા જ નથી મળતી. તમારી પાસે રોજ એટલા નવા કેસ આવે છે, કરપ્શનના, ભ્રષ્ટાચારના, એક્સિડન્ટના, સોશિયલ ક્રાઇમના, બળાત્કારના. કેટલી હદ સાહેબ! પેપર અમે વાંચતા હોઈએ છીએ કે કંઈક સારું જ્ઞાન મળે, એના બદલે અમને તો હિંસા, બળાત્કાર, રેપ, ભ્રષ્ટાચાર, કરપ્શન, આ મોત, આનું મૃત્યુ, બેસણું, એ સિવાય બીજું રહ્યું શું અમારે જાણવાનું? આ પરિસ્થિતિ છે વાસ્તવિકતાની ગુજરાતની. જી બિલકુલ. મુકેશભાઈ, ખૂબ સરસ વાત કરી. આ પરિસ્થિતિ ગંભીર છે. આ પહેલા જ્યારે ચૂંટણીની જે તમામ પ્રકારની વાતો થતી હતી ત્યારે પણ મેં આ પ્લેટફોર્મ પરથી લોકોને કીધું હશે કે જો કદાચ ખરીદાયેલો અથવા તો ક્યાંક 5 લાખ રૂપિયા ભરીને ટિકિટ લીધેલો વ્યક્તિ તમે ચૂંટશો તો એ 5 વર્ષ સુધી તમારી સાથે બદલો લેવાનો છે. એ 5 વર્ષ સુધી તમારી પાસેથી એ 5 લાખની વસૂલાત કરશે. 5 ના 25 થશે, 25 ના 50 થશે, પરંતુ એની ભૂખ ક્યારેય નહીં મટે. હરસુખભાઈ, ખાસ તો જે આ મુદ્દો છે કે હવે ભ્રષ્ટાચારની એક હદ વટી ગઈ છે. એક સામાન્ય રસ્તો જે 2 કરોડના ખર્ચે બનતો હોય તેમાં 10 કરોડ ફાળવવામાં આવે છે ને કામ માત્ર 50 લાખનું થાય છે. 100%. મુકેશભાઈ જે વાત કરી ને, આપણે શું છે, હિન્દુત્વનો ભગવો જોઈએ છે, મંદિર જોઈએ છે, મસ્જિદ ઉપર વિવાદ જોઈએ છે, બરાબર? તો આપણે રસ્તા સારા નથી જોતા, સારા પાણી નથી જોતા, આપણે એની તો ડિમાન્ડ કોઈ દી કરતા જ નથી. ઓલા રાજકીય પાર્ટીઓ બધાને હાથા બનાવી, કેસ પહેરાવી અને હિન્દુત્વનો ઝંડો દઈ દે છે, એટલે આપણે બીજા મુદ્દામાંથી ભટકી જઈએ કે ચોખ્ખું પાણી નથી મળતું, ગટર સારી નથી, પાણી સારા નથી, રોડ સારા નથી, XYZ બધી સુવિધાઓ સાઈડ ઉપર રહી ગઈ છે, ખાલી હિન્દુત્વ. મુકેશભાઈએ મસ્ત વાત કીધી કે ભાઈ ઈ નથી જોઈતું, આપણે જે બેઝિક સુવિધાઓ જે આપણે જોઈએ છે એના ઉપર. અને આમે 5-7 કરોડ રૂપિયા દઈને જે ધારાસભ્ય બન્યો હોય એ તો સીધી વાત છે ને, એમાંથી કમિશન લેવાનો જ છે, એ થોડા ઘરના પૈસા કાઢવાનો છે ક્યાંય. જી બિલકુલ. ખાસ તો જે મુદ્દો છે ચર્ચાનો છે, પરંતુ હાલ સમયની મર્યાદા છે એટલે ચર્ચા અહીં એનો અંત લાવવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા, ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. ભ્રષ્ટાચાર ગુજરાતની જનતાની માથે ચડીને ભ્રષ્ટાચાર અત્યારે નાચી રહ્યો છે. રસ્તાનું કામ હોય, બ્રિજનું કામ હોય, ક્યાંય પાણીની ટાંકી બને છે, તેમાં સૌથી પહેલા વિકાસ દેખાય કે ન દેખાય, ભ્રષ્ટાચાર સૌથી પહેલા દેખાઈ આવે છે. ગુજરાતની જનતા માટે આ ચિંતાનો વિષય છે. હજુ પણ જનતાએ જાગવાની જરૂર છે. જો કોઈ પક્ષ પર ભરોસો અથવા તો કોઈ વિપક્ષ પર ભરોસો કરવાનો અત્યારે સમય નથી રહ્યો. જે રીતે અહીં નિષ્ણાંતો બેઠા હતા એવું એ જણાવ્યું કે માત્ર મંદિરો બનશે તો તમારો વિકાસ નહીં થાય. જો કદાચ
એ ભગવો લહેરાશે તો તમારો વિકાસ નહીં થાય. ખરેખરનો વિકાસ તમારા ઘરની આગળથી પસાર થતો રસ્તો છે, તમારા ઘરે આવતું ચોખ્ખું પાણી છે. જો તમે ધર્મના પાછળ દોડશો તો કદાચ એ તમે પછાત થશો, વિકાસ નહીં થાય. આ મુદ્દો ગુજરાતની જનતાએ સમજવાની જરૂર છે. એક દિવસ રોડ પીગળે છે તો કેમ આખો વિસ્તાર ધારાસભ્યના ઘરે નથી પહોંચી જતો? જો રસ્તામાં ભ્રષ્ટાચાર થાય છે તો ધારાસભ્યનો ઘેરો કેમ નથી કરવામાં આવતો? શહેરોમાં જો રસ્તો ઓગળે છે તો કોન્ટ્રાક્ટર અથવા તો જે કોર્પોરેટર છે તેને કેમ નથી પકડવામાં આવતો? આનું સોલ્યુશન હવે એક જ છે કે જો તમારા વિસ્તારનો રસ્તો પીગળ્યો છે તો 200-500 લોકોનું ટોળું જશે માત્ર સીધું ધારાસભ્યના ઘરે, અને ન કોઈ વચન જોઈએ છે, ન કોઈ વાયદો જોઈએ છે, જોઈએ તો સીધો જવાબ જોઈએ છે. ક્યાં તો લેખિતમાં ખાતરી લેવામાં આવે તો આ રસ્તા સુધરશે. બાકી વાતો તો ઘણી થઈ છે ને થતી પણ આવી છે ને હજુ થવાની પણ છે કે જો રસ્તો તૂટશે તો કોન્ટ્રાક્ટરના પૈસે પાછું બનાવવામાં આવશે. અરે કોન્ટ્રાક્ટર તમારો ભાઈ છે, તમે ક્યાંથી એની પાસેથી પૈસા લેવાના? ક્યાંક તો એ તમારો પાર્ટનર છે, તમે નથી પૈસા લઈ શકવાના. તમારી દાનત નહીં ચાલે, તમારું મન પણ નહીં થાય. અત્યારે વિપક્ષની વાત હોય તો વિપક્ષ પણ ક્યાંક વેચાઈ ગયા હોવાના આક્ષેપ થઈ ચૂક્યા છે. પક્ષમાં તો કમિશનની કટકી થતી હોવાનો પણ જે દાવો અનેક લોકો કરી ચૂક્યા છે, અને આ વાત ક્યાંક સાચી પણ છે. ભ્રષ્ટાચાર હવે ગુજરાતમાં ઘર કરી ગયો છે. આ ભ્રષ્ટાચારને કાઢવો તંત્રના હાથમાં નથી. હવે જનતાએ જાગવું પડશે, જનતાએ આ મુદ્દાને ઉઠાવવો પડશે. ઘરેથી નીકળી એ ધારાસભ્યના ઘર સુધી જવું પડશે, તમારા સાંસદ સભ્યના ઘર સુધી જવું પડશે. ભલે 5 વર્ષમાં એ વ્યક્તિઓ ન દેખાય, એમને જગાડવા પડશે, એમની પાસે જવાબ માંગવો પડશે, ને જો જવાબ ન આપે તો પરિવર્તન લાવવું પડશે. આશા છે કે ગુજરાતની જનતા આ મુદ્દાને સમજી ગઈ હશે કે કેમ રોડ પીગળે છે. રોડ નહીં, તમારા નસીબ કે તમે કોઈ એક વ્યક્તિ પાછળ વિશ્વાસ કર્યો ને જેના કારણે આ સ્થિતિ તમારી છે. આશા છે તમે સમજી શક્યા હશો હવે રોડ કેમ પીગળે છે એનું કારણ પણ તમે જાણી ગયા હશો. આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.